વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફ્લુઇડ સ્ટેટિક્સ સેશન 2 ને આજે આપણે આગળ વધારીએ. તો દબાણનું માપન, ત્યાંથી આપણી શરૂઆત આપણે કરવાના છીએ. મેઝરિંગ ધ પ્રેશર. તો સૌથી પહેલાં આપણે વાતાવરણનું દબાણ 76 મિલીમીટર મર્ક્યુરીનો અર્થ સમજીએ. આ માટે તમારે શું કરવાનું છે? એક ટોરિસેલીનો આપણે પ્રયોગ ભણવાનો છે. આ પ્રયોગમાં પારા ભરેલું એક પાત્ર, એમાં પારા ભરેલી એક નળીને સૌથી પહેલાં પારો ભરેલી એક નળી રાખો. હવે એ નળીને તમે ઉલટી કરીને અને ઊંધી કરીને આ પાત્રમાં એના ખુલ્લા છેડાને દુબાડી દો. તો તમે જોઈ શકશો કે આ નળીમાં પારો નીચે ઉતરતો દેખાશે, પણ એક સ્થિતિમાં આવી ગયા પછી એ સંતુલન પ્રાપ્ત કરશે. જ્યાં વિભાગ નળીનો ખાલી થયો ને ત્યાં ઓલમોસ્ટ લગભગ વાતાવરણ જ જોવા મળશે. આથી ત્યાં વાતાવરણનું દબાણ આપણે શૂન્યાવકાશ જોવા મળશે. મને માફ કરજો, ત્યાં આપણને ફક્ત શૂન્યાવકાશ જોવા મળશે અને શૂન્યાવકાશનું દબાણ આપણે 0 ગણીએ છીએ. તો અહીં આ એ બિંદુ પાસે દબાણ 0 થઈ ગયું. હવે આપણે એક જ સમક્ષિતિજ ઊંડાઈએ કે ઊંચાઈએ દબાણ કેવું હોય? સમાન. પણ ક્યારે? જ્યારે કોઈ તરલ સંતુલનમાં રહેલું હોય, પ્રવાહી વહેતું ન હોય, સ્થિર અવસ્થામાં રહેલા તરલ એક જ સમક્ષિતિજ ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ કેવું હશે? સરખું. તેનો મતલબ કે સી બિંદુ પાસેનું દબાણ બરાબર બી બિંદુ પાસેનું દબાણ. તો પીસી બરાબર પીબી, પીબી બરાબર પીએ પ્લસ એચ રો જી અથવા રો જી એચ. પી કેપિટલ એ તો 0 છે, તો પીસી બરાબર રો જી એચ. હવે આવું બેરોમીટર જ્યારે વાતાવરણનું દબાણ માપતું હોય ને ત્યારે આ પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર મળે છે, જેને મીટરમાં ફેરવતા 0.76 મીટર. પારાની ઘનતા 13.6 × 10³ kg પર મીટર ક્યુબ અથવા 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આના પરથી આપણે રો જી અને એચની કિંમત મૂકીએ તો 1.013 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જેને આપણે એક વાતાવરણ દબાણથી પણ ઓળખીએ છીએ. શું બોલે છે આને? એક વાતાવરણ દબાણથી પણ ઓળખીએ છીએ. એક એટમોસ્ફિયર. ચાલો, બીજું આવે છે ઓપન ટ્યુબ મેનોમીટર. મેનોમીટર એ એક યુ આકારની નળી છે. એની બંને લીંબ એટલે ભુજાઓમાં જ્યારે તમે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિની અસર વગર, મતલબ કે મુક્ત રીતે જ્યારે એક ભુજામાં પ્રવાહી રેડો છો તો આ બંને ભુજાઓમાં પ્રવાહી સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આવા કેટલાક કિસ્સાઓમાં આવું પણ જોવા મળશે તમને JEEમાં પૂછાયેલો MCQ કે આ રીતે રહેલું જે પ્રવાહી છે આમાં બીજું એની કરતાં ઓછી ઘનતાવાળું એક પ્રવાહી રેડવામાં આવે છે. તો એક ભુજામાંનું જે પ્રવાહી છે તે કંઈક નીચે ઉતરે છે, ધારો કે x જેટલું નીચે ઉતરે છે, તો બીજી ભુજામાં પ્રવાહી x જેટલું ઉપર ચડશે. આ વખતે જે પ્રવાહી અન્ય નાખેલું છે આપણે એ પ્રવાહી અને બીજી ભુજામાંના પ્રવાહીની મુક્ત સપાટી મતલબ હવાના સંપર્કમાં રહેલી સપાટીની ઊંચાઈઓ વચ્ચેનો તફાવત h હોય તો બીજા પ્રવાહીની ઘનતા શોધો. રો લિક્વિડ શોધવા. આ રો આપેલું છે, ઘનતા રો આપેલી છે પ્રવાહીની. હવે આ સ્થિતિમાં તમને ખબર છે કે એક ભુજામાં પ્રવાહી x જેટલું નીચે ઉતર્યું તો બીજી ભુજામાં પ્રવાહી x જેટલું ઉપર જાય.
હવે તમારે એવી સપાટી લેવાની કે જેની નીચે એક જ પ્રવાહી રહેલું હોય, એક જ પ્રવાહી. તો આ એ બિંદુ, આ બી બિંદુ, એક જ પ્રવાહી રહેલું હોય. તો એ બિંદુ પાસે દબાણ ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ પાસે દબાણ. વાતાવરણનું દબાણ બંને બાજુ સરખું જ છે, તો એને ગણીએ ન ગણીએ ચાલશે. તો પીએ બરાબર શું આવશે? રો લિક્વિડ H+2x અને બી પાસેનું દબાણ તો રો ઇન્ટુ 2x. તો તમે આ રીતે JEEનો એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકો, જે બુકમાં પણ આપેલો છે. ચાલો, તો આપણે ઓપન ટ્યુબ મેનોમીટર કે જેમાં એક છેડો ઓપન હશે, વાતાવરણમાં ખુલ્લો હશે, અને બીજા છેડાને જેનું દબાણ માપવાનું છે એ વાયુતંત્ર સાથે જોડેલો હશે. ધારો કે આ વાયુતંત્રનું દબાણ આપણે પી માપવા જઈ રહ્યા છીએ. હવે આ સ્થિતિમાં શું થશે? મેનોમીટરમાં રહેલું ફ્લુઇડ, સામાન્ય રીતે પારાનું બનેલું મેનોમીટર આપણે વાપરીએ છીએ. આ ઉપરાંત કાર્બન ટેટ્રાક્લોરાઇડનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જે ગુલાબી રંગનું દ્રાવણ હોય છે. જ્યારે તમે આના એક છેડાને આ ગેસ ચેમ્બર સાથે જોડશો, પાત્ર સાથે જોડશો, તો મેનોમીટરમાં રહેલા પ્રવાહીની સ્થિતિ કંઈક આવી જોવા મળશે. એક જ સમક્ષિતિજ ઊંચાઈ આવેલા બિંદુએ દબાણ કેવું હોય? સરખું. તો એ પાસે દબાણ બરાબર બી પાસે દબાણ. એ પાસેનું દબાણ જે વાયુનું નિરપેક્ષ દબાણ છે એને આપણે પી કહીશું, જે વાયુનું નિરપેક્ષ દબાણ છે. તો પી, બી પાસેનું દબાણ તો પીએ પ્લસ એચ રોજી. તો આ રીતે તમે નિરપેક્ષ દબાણ માપી શકશો. અને પી માઇનસ પીએ તો આને આપણે ગેજ દબાણ કહીએ છીએ. તો વાયુતંત્રનો ગેજ દબાણ પણ તમે માપી શકશો. ચાલો, તો આ રીતે તમે દબાણનું માપન કરી શકો. વિદ્યાર્થી મિત્રો, જો આપણે વાતાવરણની ઘનતા એકચ્યુઅલી એવું બોલાય જ નહીં, કે વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચાઈએ છીએ તેમ તેમ વાયુની ઘનતા ઘટતી જાય છે. પણ એવરેજ ડેન્સિટી 1.3 kg/m³ લઈએ. જીને પણ આપણે બદલાતો ન લઈએ, બાકી આપણને ખબર છે ઊંચાઈ સાથે જીમાં ફેરફાર થાય છે. તો આ સૂત્ર દ્વારા વાતાવરણના સ્તંભની ઊંચાઈ લગભગ 8 કિલોમીટર જેટલી મળશે. હવે આપણે આજે વાતાવરણમાં H ઊંચાઈએ, કારણ કે આપણે જાણીએ છીએ ઘનતા બદલાય છે. જો વાતાવરણમાં ઘનતા બદલાતી હોય, જુદી જુદી ઊંચાઈ જુદી જુદી ઘનતા રહેલી છે. ઓછી ઘનતાવાળા વાયુઓ વાતાવરણના સૌથી ઉપરના સ્તરમાં છે, જ્યારે પૃથ્વીની સપાટીની નજીકના વાયુઓની ઘનતા વધારે છે. હવે આ સ્થિતિમાં સમજી લો, તમને જમીન પર y બરાબર 0 ઊંચાઈ દબાણ P0 આપ્યું છે, ઘનતા ρ0 આપેલી છે. હવે તમે ધારો કે કોઈ h ઊંચાઈએ જ્યાં ઘનતા વાતાવરણની ρ થાય છે ત્યાં દબાણ શોધવા જઈ રહ્યા છો, અને આ દરમિયાન વાતાવરણનું તાપમાન સમાન છે. તો આવા વાતાવરણને આપણે સમતાપી વાતાવરણ કહીશું, સમતાપી એટમોસ્ફિયર કહીશું. તો તમે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું એક સ્વરૂપ P બરાબર ρRT/m0, જે m0 એટલે અણુભાર કે પરમાણુ ભાર, તમે જાણો છો. પૃથ્વીની સપાટી પર P0 ઇઝ ઇક્વલ ટુ ρ0 RT/m0 છે, જે P0 અને ρ0 જમીનની સપાટી પરના દબાણ અને ઘનતા છે. સપાટી પરના અનુક્રમે દબાણ અને ઘનતા છે. તો આપણે 1 અને 2નો ધારો કે P અને P0 નો ગુણોત્તર લઈએ તો ρ/ρ0 થશે. તો ρ બરાબર શું આવશે? P/P0 ρ0. હવે જેમ જેમ વાતાવરણમાં ઉર્ધ્વ જતા જઈએ તેમ દબાણ ઘટતું જાય. તો dP/dy બરાબર -ρg, જે લાસ્ટ સેશનમાં પણ આપણા પરિણામ ભણ્યા હતા, પણ એમાં ઊંડાઈ વધતા દબાણ વધતું હતું એટલે +ρg લખતા હતા. તો dP બરાબર -ρg dy. તો dP બરાબર
માઇનસ પી બાય પી નોટ, રોની કિંમત મૂકી દઈએ, રો નોટ જી ડીવાય. આના પરથી તમે ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો નોટ જી અપોન પી નોટ ડીવાય. સંકલન લઈએ તો રો નોટ જી અપોન પી નોટ એ અચળ છે તો બહાર લઈ લઈએ. તો સંકલન ડીપી બાય પી અહીંયા 1 ડીવાય આવશે. સંકલન 1 અપોન એક્સ ડીએક્સ બાયોલોજી વાર ln x, તો અહીંયા ln p ફ્રોમ p નોટ ટુ p, 1 ડીવાય y ફ્રોમ 0 ટુ h, તો અહીંયા આવશે ln p માઇનસ ln p નોટ, h માઇનસ 0, તો ln p બાય p નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો નોટ જી એચ અપોન p નોટ. એમ p બાય p નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ રો નોટ જી એચ અપોન p નોટ. તમને ખબર જ છે કે ln x બરાબર y હોય તો ln એટલે જ શું લખીએ છીએ log x બેઝ e બરાબર y, તો x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ y. ચાલો, તો એમ p બાય p નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ રો નોટ જી એચ અપોન p નોટ, તો p ઇઝ ઇક્વલ ટુ p નોટ ઈ રેસ ટુ માઇનસ રો નોટ જી એચ બાય p નોટ. આમ ઊંચાઈના જુદા જુદા મૂલ્યો માટે જ્યારે ઘનતા બદલાતી હોય તો વાતાવરણમાં દબાણ કેટલું છે પણ આપણે માપી શકીએ. એની સૈદ્ધાંતિક ગણતરી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે વાયુતંત્ર આપેલા હોય અને એમની વચ્ચેનો દબાણનો તફાવત માપવો હોય તો ડિફરન્શિયલ મેનોમીટરનો યુઝ કરવામાં આવે. તો કે આ સાધનનો ઉપયોગ બે બિંદુ વચ્ચેનો દબાણનો તફાવત શોધવા માટે થાય છે. આમાં પણ યુટ્યુબના મેનોમીટરના બંને છેડાઓને આપેલ વાયુતંત્ર સાથે જોડી દો. ધારો કે આપણે અહીંયા રો3 ઘનતા વાયુ અથવા તરલ તમે કોઈ પણ લઈ શકો. રો3 ઘનતા ધરાવતું પ્રવાહી અથવા તરલ છે, વાયુ છે. અહીંયા રો2 ઘનતા રો1 ઘનતાવાળું પ્રવાહી છે અને મેનોમીટરના પ્રવાહીની ઘનતા રો2 છે. તો મેં તમને હમણાં જ ભણાવ્યું કે જ્યારે તંત્ર સંતુલનમાં હોય ત્યારે એક જ સમશ્રી ઊંચાઈ આવેલા બિંદુએ દબાણ સરખું હોય અને ઊંચાઈ કઈ લેવાની જેની નીચે માત્ર એક જ તરલ હોય. તો એમ બિંદુ પાસેનું દબાણ બરાબર એન બિંદુ પાસેનું દબાણ, તો પીએમ બરાબર પીએમ બરાબર પીએ પ્લસ રો3 જી ઝેડ પ્લસ વાય પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પીવી પ્લસ રો1 ઇન્ટુ વાય રો1 જી વાય અને રો2 જી એક્સ. બસ તમારે પીએ માઇનસ પીબી માપવું છે તેને સૂત્રના કરતાં બનાવી જરૂરી કિંમતો આમાં મૂકી દો. તો પીએ માઇનસ પીબી બરાબર રો2 માઇનસ રો3 જી એક્સ, અને જમણી બાજુ લેશો ને તો રો2 જી એક્સ માઇનસ રો3 જી એક્સ, તો રો2 માઇનસ રો3 જી એક્સ, રો1 જી વાય માઇનસ રો3 જી વાય, તો રો1 માઇનસ રો3 જી વાય માઇનસ રો3 જી ઝેડ. આવું તમને પરિણામ મળશે. તો આના અનુરૂપ એક ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. જ્યારે વાતાવરણનું દબાણ 75 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી હોય ત્યારે સમશ્રિત સાથે 60 અંશના ખૂણે રહેલી બેરોમીટર ટ્યુબમાં પારાના સ્તંભની લંબાઈ શું થાય? તો યાદ રાખજો, ટ્યુબ ત્રાંસી હોય કે ગમે તે હોય, તરલની ઊંચાઈ h આ જ રીતે ગણવાની. હવે વાતાવરણનું દબાણ કેટલું છે? 75 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી, મતલબ કે આ ઊંચાઈ 75 સેન્ટીમીટર થશે. બરાબર સમજો, ઘણાને આ સમજ જ નથી પડતી એકમમાં. હવે આપણે એલ શોધવાનું કીધું છે તો બહુ સહેલું છે. આ ખૂણો 60 હોય તો આ ખૂણો 60 યુગ્મ કોણ, tan sin 60 બરાબર h બાય એલ. તો એલ ઇઝ ઇક્વલ ટુ h અપોન sin 60, sin 60 √3/2 2h બાય √3. અંશ અને છેદને √3 વડે ગુણી નાખીએ તો અહીંયા 3 થશે. 75 ઇન્ટુ 2 150 ઇન્ટુ √3, તો 50 ઇન્ટુ 1.735, તો 86.6 સેન્ટીમીટર તમને ઊંચાઈ જોવા મળશે. ચાલો બીજું એક આપણે પરિણામ જોઈએ જેનું સાદુરૂપ તમારે ઘરથી આપવાનું છે. 1 મીટર લંબાઈની એક પાતળી નળીના બંને છેડા બંધ છે.
તેને સમશ્રેજ રાખીને તેની મધ્યમાં 0.1 મીટર લંબાઈમાં પારો રાખવામાં આવે છે. હવે પારા સિવાયના બંને ભાગમાં વાતાવરણના દબાણ છે. વાતાવરણના દબાણે હવા રહેલી છે. જો આ નળીને શિરોલંબ રાખવામાં આવે, મતલબ કે એને ઊંચી કરી નાખવામાં આવે, ઊભી કરી નાખવામાં આવે, તો પારાના સ્તંભનું સ્થાનાંતર શું થાય? વાતાવરણનું દબાણ 0.76 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભની પરિસ્થિતિ આવી છે. હવે નળીને જેવી આપણે ઉર્ધ્વ કરીએ તો વજન બળને લીધે પારો નીચે આવશે અને એક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. ધારો કે પારાના સ્તંભનું સ્થાનાંતર નીચે તરફ x મીટર થતું હોય, તો ઉપર હવાનું વિસ્તરણ 45 + x થશે. હવાનું જે સ્તંભની લંબાઈ 45 + x થશે અને નીચે હવાના સ્તંભની લંબાઈ 0.45 - x થશે. આખી પ્રક્રિયામાં તાપમાન એનું એ જ આપણે ધારી લઈએ. તો અહીંયા પ્રારંભમાં તાપમાન એનું એ જ ધારીએ તો સમતાપી પ્રક્રિયા PV બરાબર છે. ચાલો, આ વિભાગ 2, વિભાગ 1. વિભાગ 1 માટે મારે સમીકરણ લખવું હોય તો પ્રારંભમાં શું હતું? PA કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળને આપણે A વડે દર્શાવીએ, લંબાઈ 0.45 × A. તો પ્રારંભનું કદ થઈ ગયું. તો P1 ઇન્ટુ ચાલો નવું કદ શું આવશે? 0.45 - x × A. એ જ રીતે વિભાગ 2 માટે આપણે સેમ આવું જ કરીશું. PA 0.45 × A ઇઝ ઇક્વલ ટુ P2 બરાબર ઇન્ટુ 0.45 + x × A. તો વિભાગ 1 માટે બોયલનો નિયમ, સમતાપી પ્રક્રિયા માટે બોયલનો નિયમ આપણે વાપર્યો. વિભાગ 2 માટે આપણે આ નિયમ વાપર્યો. હવે સંતુલનની સ્થિતિમાં P1 બરાબર શું થશે? P2 પ્લસ, જ્યારે સંતુલન પ્રાપ્ત થાય ને ત્યારે P1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ પારાનું દબાણ. તો સંતુલન આવશે. જેટલું અધો દિશામાં એટલું ઉર્ધ્વ દિશામાં. તો P1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 0.1 મીટર સ્તંભના પારાનું દબાણ. ચાલો P1 ની કિંમત, P2 ની કિંમત સમીકરણમાં મૂકી દઈએ અને ત્યારબાદ વાતાવરણ દબાણ 76 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી છે, તેને 0.76 મીટર આપણે લખી શકીએ. આ કિંમત મૂકીને સાદુરૂપ આપશો ને તો x ઇઝ ઇક્વલ ટુ 0.0295 મીટર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હાઇડ્રોસ્ટેટિક ફોર્સીસ ઓન સરફેસીસ, સપાટીઓ પરનું સ્થિત પ્રવાહી બળ, મતલબ કે સ્થિર પ્રવાહી વડે પાત્રની સપાટીઓ પર લાગતા બળની ચર્ચા કરવાના છે. તો આપણને એક કન્સેપ્ટ ખ્યાલ જ છે કે જ્યારે સ્થિત તરલ કોઈ પણ સપાટીના સંપર્કમાં આવે, પછી સપાટી ત્રાંસી હોય, શિરોલંબ હોય, વક્ર હોય કે સમતલ હોય, કોઈ પણ પ્રકારની સપાટી હોય, આ તરલ વડે સેપાટીને લંબ દિશામાં જ બળ લાગે છે. હવે આ બળને લીધે જે બિંદુ પાસે કુલ દબાણ પ્રવર્તતું હોય તેને સેન્ટર ઓફ પ્રેશર કહીએ છીએ. એકચ્યુઅલી આ સેન્ટર ઓફ પ્રેશર શું છે તેને એકચ્યુઅલી એક દાખલાથી હું તમને સમજાવીશ. અત્યારે હું એવું કહી શકું કે ભાઈ કોઈ દ્રઢ પદાર્થ હોય અને એના બધા જ કણો બળો અનુભવતા હોય, પણ જ્યારે આ દ્રઢ પદાર્થ રેખીય ગતિ કરતો હોય ત્યારે એ બધું જ બળ, એના પરિણામી બળ એના કોઈ એક બિંદુ પર લાગતું બતાવીને આપણે એ બિંદુની ગતિનું વર્ણન કરીએ છીએ. અને આ બિંદુને આપણે શું બોલીએ છીએ? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. તો એવો જ કંઈક કન્સેપ્ટ અહીં પણ તમારે વિચારવાનો, પણ એને આપણે એક દાખલા પરથી જોઈશું. શરૂઆત કરીએ સમક્ષિતિજ સપાટી પરનું કુલ બળ. સમક્ષિતિજ સપાટી પરનું કુલ બળ, સમતલ સપાટી પરનું કુલ બળ. ધારો કે પ્રવાહીમાં h ઊંડાઈએ કેપિટલ A ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટી રહેલી છે. તો સ્વાભાવિક છે કે આ સપાટી પરના બધા જ બિંદુઓ
એક સમાન ઊંડાઈ આવેલા હશે અને તે બધા જ બિંદુએ દબાણ રોજી એચ થશે. આથી બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, તો એફ બરાબર રોજી એચ ઇન્ટુ એ થશે. હવે ધારો કે સપાટી ત્રાસી કે શિરોલંબ હોય તો શું થાય? તો આ માટે કલ્પના કરો કે તમને આવી એક સપાટી આપેલી છે, જેને થોડી સરળતા ખાતર મેં એ બાજુમાં બતાવી છે. બાકી એકચ્યુઅલી આપણને આ એક સપાટી આપેલી છે, જેની લંબાઈ એ અને પહોળાઈ બી છે, જેની લંબાઈ એ અને પહોળાઈ બી છે. હવે આ સપાટી ત્રાસી છે, પ્રવાહીમાં ત્રાસી રહેલી છે, તો સ્વાભાવિક છે કે ના દરેક જુદા જુદા બિંદુઓ જુદી જુદી ઊંડાઈ રહેલા હશે, દરેક બિંદુએ દબાણ સરખું ન હશે. હવે આવી સ્થિતિમાં આ સપાટી પર લાગતું બળ ગણવા માટે સમગ્ર સપાટીને ડીવાય જેટલી સૂક્ષ્મ લંબાઈ અને બી જેટલી પહોળાઈના આવા સૂક્ષ્મ વિભાગોમાં વિભાજિત કરીએ. તવા વિભાગનું ક્ષેત્રફળ બી ઇન્ટુ ડીવાય થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ સપાટી જે છે ત્રાસી સપાટી, એની એક ધાર બરાબર એલ અંતર અને બીજી ધાર એલ પ્લસ એ અંતર આવેલું છે, અને આ ત્રાસી સપાટી એ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો થીટા છે. આપણે જે સૂક્ષ્મ વિભાગ લીધો એ એચ ઊંડાઈ આવેલો છે, અને બરાબર તમને ખબર પડી જ જશે કે જો આ ખૂણો થીટા હોય, માફ કરજો, આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થશે. તો કોસ થીટા બરાબર એચ અપોન વાય. તો એચ ઇઝ ઇક્વલ ટુ વાય કોસ થીટા. બરાબર જોજો, આપણે અહીંથી જોવાનું છે. આપણું એચ છે, આ અંતર આપણું એચ છે, આ અંતર વાય છે, આ કાટકોણ ત્રિકોણ બને છે, અને એકચ્યુઅલી આપણે આ ખૂણો થીટા લીધો તો અહીંયા આ ખૂણો થીટા થશે. ખ્યાલ આવી જાય? તો કોસ થીટા બરાબર શું આવશે? એચ અપોન વાય. તો વાય બરાબર એચ કોસ થીટા. હવે આ વિભાગ પર પ્રવાહીનું દબાણ, આ વિભાગ પર પ્રવાહીનું દબાણ, તો પી બરાબર રોજી એચ, તો રોજી વાય ડી કોસ થીટા. આ સૂક્ષ્મ લંબાઈના વિભાગ પર લાગતું બળ ડીએફ બરાબર પી ઇન્ટુ ડીએ રોજી વાય કોસ થીટા ઇન્ટુ બી ડીવાય. માટે ડીએફ બરાબર રોજી બી કોસ થીટા વાય ડીવાય. માટે સમગ્ર સપાટી પર લાગતું કુલ બળ એફ ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ એલ ટુ એલ પ્લસ એ ડીએફ રોજી બી કોસ થીટા ફ્રોમ એલ ટુ એલ પ્લસ એ વાય ડીવાય. માટે રોજી બી કોસ થીટા વાય સ્ક્વેર બાય 2 ફ્રોમ એલ ટુ એલ પ્લસ એ. માટે રોજી બી કોસ થીટા બાય 2 બરાબર જોજો એલ પ્લસ એ હોલ સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર કટ થશે, તો એ સ્ક્વેર પ્લસ 2 LA. આ પરિણામ મળશે. હવે આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો ખાસ કિસ્સા કે એલ બરાબર 0 માટે મતલબ શું કે તમારી જે આ સપાટી છે ને એ સપાટી આ રીતે આવેલી છે. એની લંબાઈ બતાવું છું, પહોળાઈ હું બતાવી શકતો નથી, તેમ છતાં થોડી ટ્રાય કરું છું. તો એનો મતલબ કે એની જે પહેલી ધાર હતી એના માટે એલ 0 થઈ ગયું. આપણો ખૂણો થીટા છે. હવે આ સ્થિતિમાં શું થશે? તો કે આ સ્થિતિમાં એલ બરાબર 0 મૂકતા હાફ રોજી બી એ સ્ક્વેર કોસ થીટા આવું પરિણામ મળશે. પણ ધારો કે આપણી આ સપાટી શિરોલંબ હોય, શિરોલંબ હોય મતલબ ચાલો આ સપાટી આપણી શિરોલંબ છે, મતલબ કે એણે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર 0 થશે. એલ પણ 0, થીટા પણ 0. એલ 0 માટેનું જે પરિણામ આવેલું એમાં થીટા 0 મૂકો તો કોસ 0 બરાબર શું થાય? 1 હાફ રોજી બી એ સ્ક્વેર. એને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની બીજી રીત બતાવો. તમે ધારો કે આ એ જેટલી ઊંડાઈએ પ્રવાહી ભરેલું છે, પાત્રના તળિયે દબાણ રોજીએ અને મુક્ત સપાટી પર પ્રવાહીનું દબાણ 0.
પ્રવાહીના જ દબાણની વાત, પ્રવાહી વડે લાગતું બળ છે તો પ્રવાહીનું, વાતાવરણનું લેવાનું નથી. તો તમે પી એવરેજ કરશો તો ρg એ +0/2, મતલબ કે ρg a/2 ઇન્ટુ સપાટીનું ક્ષેત્રફળ લઈ લઈશું. તો F બરાબર પી એવરેજ ઇન્ટુ એ ρg a/2 ઇન્ટુ BA. શું આવશે સૂત્ર? હાફ ρg BA². ચેક કરો, હાફ ρg BA². આ રીતે પણ ગણી શકો. ચાલો વક્ર સપાટીઓ પર લાગતું બળ આપણે જોઈએ. આ માટે ધારો કે આવી એક વક્ર સપાટી તમને ત્યાં આપેલી છે. હવે આ વક્ર સપાટી માટે મેં પ્રેશર ડાયાગ્રામ બતાવ્યો છે. આ પ્રેશર ડાયાગ્રામ એટલે શું કે જેમ જેમ ઊંડાઈ વધતી જાય તેમ તેમ જો આ તીરની લંબાઈ વધતી જાય, જે દર્શાવે છે કે ઊંડાઈ વધતા દબાણ વધે છે. આમ આ વક્ર સપાટી પરના દરેક બિંદુઓ અલગ અલગ દબાણ હેઠળ રહેલા છે. પણ હા, એટલું તો ખરું જ કે આવા દબાણને લીધે અનુભવાતું બળ હંમેશા સપાટીને કેવું હશે? લંબરૂપે. આ માટે સમગ્ર સપાટીના આવા ડીએ જેવા સૂક્ષ્મ ક્ષેત્રફળોમાં વિભાજિત કરી તો કોઈ એક વિભાગ પર લાગતું બળ ડીએફ હોય જે સપાટીને લંબરૂપે અને શિરોલંબ સાથેનો ખૂણો એનો થીટા હોય તો ડીએફનો આ ઘટક વાય ઘટક, જેને વર્ટિકલ ઘટક પણ કહીશું શિરોલંબ, તો ડીએફવી કોસ થીટા. અને જો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે તે ડીએફએચ ઇઝ ઇક્વલ ટુ ડીએફ સાઇન થીટા. ડીએફવી ઇઝ ઇક્વલ ટુ ડીએફ કોસ થીટા, ડીએફએચ ઇઝ ઇક્વલ ટુ ડીએફ સાઇન થીટા થશે. હવે આ જે પ્રવાહી છે, ધારો કે આ જે ખંડ છે એ એચ ઊંડાઈ આવેલો હોય તો ત્યાં દબાણ શું હશે? ρgh. એનું ક્ષેત્રફળ ડીએ. તો ડીએફએચ ઇઝ ઇક્વલ ટુ ρgA ડીએ સાઇન થીટા હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, અને ડીએફવી ઇઝ ઇક્વલ ટુ ડીએફ કોસ થીટા ρgh ડીએ કોસ થીટા. સંકલન કરશો તો ડીએફએચ ઇઝ ઇક્વલ ટુ ρg સંકલન એ ડીએ કોસ થીટા. ક્લિયર? અને અહીંયા એફવી બરાબર કુલ વર્ટિકલ કમ્પોનન્ટ સંકલન ડીએફવી ρg સંકલન એચ ડીએ કોસ થીટા. જે ડબલ એડવાન્સ જે લોકો કરતા હોય એમાં આવા દાખલાઓ પૂછી શકે. કોઈ એક ઘટક પૂછી શકે અથવા બંને ઘટકો, અને એનો પણ શોર્ટકટ છે. પણ અત્યારે તમારે આ લેવલ પર અત્યારે જરૂરી નથી, કોઈ પ્રોબ્લેમ આવશે તો હું ઓટોમેટિકલી સમજાવીશ. ઇફેક્ટિવ એરિયા એનો કન્સેપ્ટ આપણે ત્યારે જોઈશું. ચલો, તો સમગ્ર વક્ર સપાટી પરનું કુલ બળ એટલે જ √fs² + fv². ચલો વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ આપણે જોવાનું છે. ધારો કે ડેમ પાસે પાણીના સ્તંભની ઊંચાઈ h છે, ડેમની પહોળાઈ L છે. તો ડેમની દિવાલ પર લાગતું બળ અને સેન્ટર ઓફ પ્રેશર શોધો, દબાણનું કેન્દ્ર શોધો. તો ડેમની દિવાલ પર લાગતું બળ તો બહુ ઇઝી છે, કારણ કે ડેમની દિવાલ શિરોલંબ છે અને શિરોલંબ સપાટી પર તરલ વડે લાગતું બળ એટલે પી એવરેજ ઇન્ટુ એ તો ρg h/2 ઇન્ટુ એ બરાબર ડેમની પહોળાઈ L, પ્રવાહીની ઊંચાઈ h, તો ક્ષેત્રફળ કેટલું થયું? L ઇન્ટુ h, તો ρg L h²/2. નીટમાં આવું ઘણી વખત પૂછાયું છે આ કન્સેપ્ટ આધારિત. સૈદ્ધાંતિક રીતે ગણવું હોય તો પ્રવાહીની મુક્ત સપાટીથી વાય ઊંડાઈ ડીવાય જેટલો નાનકડો એક ખંડ લો. આ નાનકડા ખંડ પરનું દબાણ જો પી હોય તો પી બરાબર ρgy, ખંડનું ક્ષેત્રફળ L ઇન્ટુ ડીવાય, મતલબ કે બળ બરાબર ρgy L ઇન્ટુ ડીવાય, ρg Ly dy. કુલ બળ માટે 0 થી h સુધી આવા બધા બળોનો સરવાળો કરો. વાયનું સંકલન y²/2 સાદુરૂપ આપી દો તો ρg L h²/2. હવે સેન્ટર ઓફ પ્રેશર કેવી રીતે શોધવું? તો આ મેથડને બરાબર યાદ રાખજો. ધારો કે O બિંદુને અનુલક્ષીને અહીંયા એક નાનકડો ખંડ આપણે લીધેલો,
આ ઓ બિંદુને અનુલક્ષીને એક નાનકડો ખંડ લીધેલો. જો આખી આટલી ઊંચાઈ h હોય તો ઓથી આનું અંતર શું થાય? h માઇનસ વાય થાય. તો ઓથી h માઇનસ વાય ઊંચાઈએ રહેલા, ઓથી h માઇનસ વાય ઊંચાઈએ રહેલા નાનકડા સપાટી ખંડ પર લાગતું બળ જો ડીએફ હોય તો ડીએફ બરાબર શું હતું? રોજી એલવાય ડીવાય. આ બળને લીધે ઓ બિંદુને અનુલક્ષીને ટોર્ક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર ડીએફ ઇન્ટુ એચ માઇનસ વાય. તો ટોર્ક તમને આટલું મળશે. ચાલો સાદુરૂપ આપીને વાયને અંદર ગુણાકારમાં લઈએ. કુલ ટોર્ક ગણવું હોય તો 0 થી h સુધી આવા બધા સૂક્ષ્મ ટોર્કનો સરવાળો કરીએ. તો રોજીએલ અચળ છે 12 લઈ લીધા. વાયનું સંકલન y²/2, y²નું સંકલન y³/3. પેલા વાયને બદલે h મૂકીએ તો h³/3, માફ કરજો h ઇન્ટુ h², h³/2, h³/3. સાદુરૂપ આપીશું તો 1/6 રોજીએલ h³. હવે જો h બાર એ એવી ઊંચાઈ હોય, h બાર એવી ઊંચાઈ, એક જ સિંગલ બળ, હવે તરલનું બળ નહીં, એક જ બળ જે આ ટોર્ક ઉત્પન્ન કરી શકે. આપણું જે એક જ બળ એટલે કયું બળ? જે કુલ બળ હતું. આ કુલ બળ જો જે બિંદુએ લાગે અને જે ટોર્ક ઉત્પન્ન કરે, કેટલું ટોર્ક? જે આપણે ગણતરીથી મેળવ્યું તે, બસ એ ઊંચાઈએ સેન્ટર ઓફ પ્રેશર આવેલું છે એમ કહેવાય. ફરીથી આ કુલ બળ પહેલા વિભાગમાં મેળવ્યું, કુલ ટોર્ક બીજા વિભાગમાં મેળવ્યું. હવે આપણે એમ વિચારીએ કે એક સિંગલ ફોર્સ લાગે છે, તરલને કાઢી નાખીએ, એક સિંગલ ફોર્સ લાગે છે. તો ઓથી જેટલા અંતરે આ બળ, કુલ બળ આટલું ટોર્ક ઉત્પન્ન કરે, ઓથી તે અંતરે સેન્ટર ઓફ પ્રેશર રહેલું છે તેમ કહેવાય. તો h બાર એ ઓ બિંદુથી કુલ બળ f સુધીની ઊંચાઈ હોય તો ઓ બિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક f ઇન્ટુ h બાર થાય. ટોર્કની કિંમત મૂકી દઈએ, એફની કિંમત અગાઉ શોધેલી જ છે, આપણે મૂકી દઈએ તો h બાર ઇઝ ઇક્વલ ટુ h/3 થાય. આમ પ્રેશર સેન્ટર એ ઓ બિંદુથી કેટલી ઊંચાઈ રહેલું છે? h/3 ઊંચાઈ. ચાલો એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એક નળાકાર પાત્રમાં કેટલી ઊંચાઈ સુધી પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પ્રવાહી વડે પાત્રની દિવાલ તથા પાત્રના તળિયા પર લાગતા બળો સમાન થાય? આ પણ એન્ટ્રન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન. તો એકદમ સહેલો ક્વેશ્ચન છે. તમને ખબર છે કે જ્યારે કોઈ નળાકાર પાત્રમાં h ઊંચાઈ સુધી પ્રવાહી ભરીએ તો જેમ જેમ ઊંડાઈ વધતી જાય તેમ તેમ દબાણ વધતું જાય. તેનો આ પ્રેશર ડાયાગ્રામ બતાવેલો છે, જેની ખાસ જરૂરિયાત નથી. પણ એટલું ખબર કે તળિયા પરનું દબાણ રોજી h, જે આખા તળિયા પર સમાન રીતે વહેંચાયેલું છે, આ સમાન લંબાઈના એરો બતાવ્યા છે, ચેક કરો. અને તેને લીધે લાગતું બળ F બરાબર PA. નળાકાર છે, R ત્રિજ્યા છે, તળિયાનું ક્ષેત્રફળ πr², તો રોજી h πr², F બોટમ તળિયા પરનું, અને દિવાલ પરનું તો F વોલ ઇઝ ઇક્વલ ટુ P એવરેજ ઇન્ટુ A, રોજી h/2 ઇન્ટુ 2πRh. ચાલો હવે આપણને ખ્યાલ છે કે F વોલ ઇઝ ઇક્વલ ટુ F બોટમ આપણને આપેલા જ છે. બંનેને સરખાવીએ તો h બરાબર શું આવશે? કેપિટલ R. ચાલો એક શંકુ આકારના કપની ઊંચાઈ b છે અને તેનો અર્ધ શીર્ષ કોણ આલ્ફા છે. આ કપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. જો આ કપને h ઊંચાઈ સુધી ρ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલો હોય તો તેના પર ઉર્ધ્વ દિશામાં પ્રવાહી વડે લાગતું બળ શોધો. બહુ જોરદાર હકીકત છે, જરાક ધ્યાન આપજો. શંકુ આકારનો એક કપ છે અને એમાં આપણે h ઊંચાઈ સુધી પ્રવાહી ભરેલું છે. તો આ પ્રવાહી વડે આ પાત્ર પર ઉર્ધ્વ દિશામાં, કે જેને લિફ્ટિંગ ફોર્સ કહેવાય, કેટલું બળ લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આ માટે આપણે પહેલાં તો પ્રવાહી પર કેટલું બળ લાગે એ ગણી કાઢી. પ્રવાહી વડે પાત્ર પર જેટલું બળ લાગે, પાત્ર વડે પ્રવાહી પર એટલું જ બળ ક્યાં લાગશે? અધો દિશામાં.
પાત્ર વડે પ્રવાહી પર એટલું જ બળ અધો દિશામાં લાગશે. તો પહેલાં પ્રવાહીની જ વાત કરીએ તો પ્રવાહી પર અગાઉ પણ આપણે લાસ્ટ સેશનમાં પ્રોબ્લેમ કરેલો. ઘડા આકારનું પાત્ર આપણે લીધેલું. તો પહેલાં તો આ પ્રવાહીનું પોતાનું વજન, બરાબર, સરસ. ત્યારબાદ તળિયા વડે લાગતું ઉપર ઉર્ધ્વ દિશામાંનું બળ, અને ધારો કે પ્રવાહી પાત્ર પર ઉર્ધ્વ દિશામાં જે બળ લગાડે, પાત્ર પ્રવાહી પર એટલું જ અધો દિશામાં બળ લગાડતું હશે. તો ધ્યાનપૂર્વક જોઈએ તો ધારો કે પ્રવાહીનું વજન ડબલ્યુ લઈ લીધું અને પાત્રના તળિયા વડે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ આપણે એફ લઈ લીધું. હવે જો પાત્ર પર પ્રવાહી વડે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ પાત્ર પર પ્રવાહી વડે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ એફવી હોય, તો પાત્ર વડે પ્રવાહી દિશામાં આટલું જ બળ, પ્રવાહી પર અધો દિશામાં આટલું જ બળ લાગશે. આમ પ્રવાહી પરના કુલ બળો કેટલા થઈ ગયા? ડબલ્યુ, તળિયા વડે લાગતું બળ એફ, અને પાત્ર વડે અધો દિશામાં લાગતું બળ એફવી. સંતુલનમાં છે તો એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ એફવી, અને એફવી આપણે શોધવાનું છે. તો એફ માઇનસ એફવી, એફવીને આપણે લિફ્ટિંગ ફોર્સ કહીએ છીએ. ચલો દરેક બળ અલગ અલગ શોધીએ. પહેલાં તો એફ, તો તળિયાનું ક્ષેત્રફળ ગુણ્યા દબાણ. એચ ઊંચાઈ સુધી પ્રવાહી ભરેલું છે. રો ઘનતા હોય તો તળિયે દબાણ શું આવશે? એચ રો જી, જે પાત્રના આકાર પર આધારિત નથી, રોજી એચ. અને ત્રિજ્યા કેવી રીતે ગણીશું? તો બહુ સહેલું છે. ત્રિજ્યા આપણને આપી નથી, પણ અર્ધ શીર્ષકોણ આલ્ફા આપ્યો છે. તો શું કરશો? બોલો. ઊંચાઈ આપેલી છે તો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ બરાબર બી ઇન્ટુ ટેન આલ્ફા. ચાલો, તો આપણી ત્રિજ્યા થઈ ગઈ. તો શંકુના વર્તુળાકાર તળિયાનું ક્ષેત્રફળ પાઈ, ત્રિજ્યાનો વર્ગ, બી ટેન આલ્ફા હોલ સ્ક્વેર. તો પાઈ રો જીએચ બી સ્ક્વેર ટેન સ્ક્વેર આલ્ફા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું વજન બળ શોધી કાઢીએ. તરલનું વજન બરાબર mg, પણ m બરાબર રો વીજી. સ્વાભાવિક છે કે વી એટલે તરલનું કદ, કારણ કે મેં તરલનું વજન શોધ્યું છે. આખા શંકુમાં તરલ બધે જ નથી, તો આપણે શું કરીશું? મોટા શંકુના કદમાંથી નાના શંકુનું કદ બાદ કરીશું. ચલો, આ ઊંચાઈ કેટલી થશે? તો આ ઊંચાઈ થશે બી માઇનસ એચ. આ ત્રિજ્યા કેટલી થશે? બી માઇનસ એચ ટેન આલ્ફા. આખા શંકુનું ઘનફળ 1/3 પાઈ ત્રિજ્યાનો વર્ગ અપોન બી, ઇન્ટુ બી, પાઈ આર સ્ક્વેર એચ. અને નાના શંકુનું ઘનફળ શું થશે? 1/3 પાઈ ત્રિજ્યાનો વર્ગ બી માઇનસ એચ ટેન આલ્ફા હોલ સ્ક્વેર ઇન્ટુ બી માઇનસ એચ ઊંચાઈ. તો કદ ગણવા માટે 1/3 પાઈ બી સ્ક્વેર ટેન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ બી, અને 1/3 પાઈ બી માઇનસ એચ સ્ક્વેર ટેન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ બી માઇનસ એચ. ચાલો, હવે તમે કંઈક કોમન નીકળતું હોય તેને બહાર કાઢો. તો પાઈ બી સ્ક્વેર પાઈ અને 3 આ બે બહાર નીકળશે, ટેન સ્ક્વેર આલ્ફા બહાર નીકળશે. બાકી શું રહેશે? બી ક્યુબ માઇનસ બી માઇનસ એચ ક્યુબ. ચલો, એ માઇનસ બી હોલ ક્યુબ, તો એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab એ માઇનસ બી. તમને ખ્યાલ જ છે વિસ્તરણ. તો આ મુજબ વિસ્તરણ કરીને સાદુરૂપ આપીએ આપણે, તો તમારું પરિણામ શું બનશે? તો પરિણામ તમારું આવું બનશે. માફ કરજો, અહીંયા 3 છે છેદમાં. પાઈ રોજી ટેન સ્ક્વેર આલ્ફા બાય 3 એચ ક્યુબ પ્લસ 3b સ્ક્વેર એચ માઇનસ 3b એચ સ્ક્વેર. અને આ છેદના 3 વડે બધાને ભાગી નાખે તો એચ ક્યુબ બાય 3 પ્લસ બી સ્ક્વેર એચ માઇનસ બી એચ સ્ક્વેર. ચાલો, ડબલ્યુ મળી ગયા, એફ મળી ગયા,
તો વર્ટિકલ લિફ્ટિંગ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ ડબલ્યુ. બંનેમાં પાય રો જી ટેન સ્ક્વેર આલ્ફા છે જ, તો એને કોમન લઈ લઈએ. ચલો, એફની કિંમતમાં શું બાકી રહ્યું? પાય રો જી ટેન સ્ક્વેર આલ્ફા. શું બાકી રહી ગયું? બી સ્ક્વેર એચ. તો બી સ્ક્વેર એચ માઇનસ આ બ્રેકેટ, તો બી સ્ક્વેર એચ કટ થઈ જશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ પાય રો જી ટેન સ્ક્વેર આલ્ફા બી સ્ક્વેર એચ માઇનસ એચ ક્યુબ બાય 3. તો વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું હતું એ મુજબ ભલે થોડું સેશન વધી જાય, સેશનની સંખ્યા વધી જાય, પણ તમને પૂરતો ટાઈમ મળે હેતુથી બાયોન્ટ ફોર્સને, ફોર્સ ઓફ બાયોન્સીને મેં આ લેક્ચરમાં લીધું નથી, પણ આઉટો લેક્ચર એ તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. આમાં પણ મહત્ત્વનું હતું સેન્ટર, પ્રેશર સેન્ટર અથવા સેન્ટર ઓફ પ્રેશર. બરાબર. તો નેક્સ્ટ સેશનમાં બાયોન્ટ ફોર્સ, જેના ક્વેશ્ચન્સ આપણી એનસીઆરટીની બુકમાં લગભગ એક પણ આપ્યો નથી, એના ઉપયોગો દરેક ચેપ્ટરમાં આપણે જોઈએ છીએ. તો આપણે ટિપિકલ પ્રોબ્લેમ્સ અને એની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ભગવાન તમને ખૂબ 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 સારા આશીર્વાદ આપે, તમારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ બનાવે. God bless you infinitely all my students. Take care. Goodbye.